शमीशाननिर्वाणरूपम्। नमस्कार मित्रों, आज આપણે સ્વાધ્યાય 13.2 માં પ્રશ્ન નંબર 3 બહુલક શોધો નો એક્ઝામ્પલ જોઈશું। આવૃત્તિ વિતરણ તમને આપેલ છે। જ્યારે પણ બહુલક શોધોનો પ્રશ્ન હોય ત્યારે હંમેશા તમને જે આપેલ આવૃત્તિ છે એમાં મહત્તમ આવૃત્તિ કઈ છે એ જુઓ। તમે અહીં જોઈ શકો છો 40 છે જે મહત્તમ છે। સો એ 40 જે છે એ કયા વર્ગમાં આવેલ છે એ જાણી લો, રાઈટ। 1500 થી 2000 વર્ગમાં આવેલ છે। સો તમારો બહુલક વર્ગ 1500 થી 2000 થઈ જશે। ઓકે, ચાલો ત્યારબાદ એના આગળનો વર્ગ જે છે એની આવૃત્તિ f0, બહુલક વર્ગની આવૃત્તિ f1, બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ જેને આપણે f2 કહીશું। વર્ગ લંબાઈ h, h માટે શું કરવાનું છે, કોઈ પણ બે વર્ગ લઈ લો અને નીચેનો વર્ગ છે એની અધસીમા જે અહીં 1500 છે એમાંથી ઉપરના વર્ગની અધસીમા 1000 છે એ બાદ કરો, 500 મળી જશે। ઓકે, સો સિમ્પલ છે। ફરી પાછા એકવાર, જ્યારે પણ બહુલક શોધોનો એક્ઝામ્પલ હોય ત્યારે સૌથી પહેલા જે મહત્તમ પ્રાપ્તાંક છે એને અંડરલાઈન કરી દો અને એના આધારે બહુલક વર્ગ મળી જશે। સો અહીં 40 એ મહત્તમ પ્રાપ્તાંક છે જે 1500 થી 2000 વર્ગમાં આવેલ છે। સો બહુલક વર્ગ 1500 થી 2000 થશે। ઓકે, સો L જે બહુલક વર્ગની અધસીમા છે કેટલી થશે, 1500। F0 24 મેળવ્યા છે, બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ જે 24 છે। F1 બહુલક વર્ગની આવૃત્તિ છે જે 40 છે। ત્યારબાદ F2 બહુલક વર્ગના પાછળના વર્ગની જે 33 છે। વર્ગ લંબાઈ તમે 500 મેળવી છે। ઇઝી છે। ઓકે, બહુલક માટે સ્પેશિયલ સૂત્ર છે જ આપણી પાસે, z = L પ્લસ કૌંસની અંદર f1 માઇનસ f0 બાય 2f1 માઇનસ f0 માઇનસ f2 બ્રેકેટ ઓવર ઇન્ટુ h। અહીં L તમારી પાસે કેટલા છે, 1500। ઓકે, ચાલો f1 કેટલા છે, 40, f0 24 છે। સો અંશમાં 40 ઓછા 24 થશે, છેદમાં 2f1 કેટલા છે, 40 ઓછા f0 24 છે, f2 33 છે। ચાલો h માટે તમારી પાસે 500 આપેલા છે એ લખી દો। હવે ફક્ત ગુણાકાર ભાગાકાર કરી સાદુરૂપ આપવાનું છે। અહીં તમારી પાસે છે 1500 પ્લસ અહીં બાદબાકી કરશો 16 મળશે, 500 ને સાથે ગુણાકારમાં આપી દો। અહીં 40 દુ 80 થશે। આ બંને ઋણ પદ હોય, દરેક વખતે દરેક એક્ઝામ્પલની અંદર આ બે ઋણ પદ હોય, સરવાળો કરી માઇનસ ચિહ્ન લઈ લો। 4 3 7, 3 2 5। ચાલો અહીં 1500 પ્લસ 16 પંચા 80 અને આ બે 0 લઈ લીધા, 8000 થશે। બાદબાકી કરો, 10 માંથી 7 3, અહીં 7 માંથી 5 2 23। ચાલો 23 વડે ભાગાકાર કરવાનો છે। હવે જ્યારે ભાગાકાર આવે ત્યારે થોડી કાળજી રાખવાની। 23 વડે જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે તમને ન આવડતો હોય, સાઈડ પર ઓર રફ પેજની અંદર 23નો ઘડિયો બનાવી દો ઓર લખી દો, બરાબર છે। મૌખિક નહીં આવડતો હોય, ગુણાકાર કરીને બનાવી લો અને પછી કામ કરો, જરાય ભૂલ નહીં થશે। ઓકે, ચાલો અહીં આપણે સાઈડ પર ભાગાકાર કરીએ છીએ। તમારે 8000 છે અને એને 23 વડે ભાગવાનું છે, થોડું નજીક થઈ જાય મેનેજ કરી લેજો, બરાબર છે। ચલો 80 છે તમારી પાસે, 23 છે, સો 23 તારી 69 લઈશું, બાદબાકી કરશો, અહીં તમારા 1 આવશે, 1 આ 0 છે એને નીચે ઉતારો, 110 થશે। ચલો 110 છે, 23 ચોક 92 લઈ લો, બરાબર છે। બાદબાકી કરશો, અહીં 8 મળશે, અહીં 1 18 આવશે। ચાલો
એક 0 આપણી પાસે છે એને નીચે ઉતારો 180 થશે. ઓકે, હવે 180 હોય 23 સત્તા લઈ લો, 23 સત્તા 161. મળે ન હોય ગુણાકાર કરી લો, જેમ કે અહીં 7 તારી 21 વધી 2 7 દુ 14 15 16. ઓકે, ચલો અહીં વધશે 9, અહીં 1 19 છે. ચલો હવે આપણી પાસે જે શૂન્ય હતા એ પૂરા થઈ ગયા. હવે એક્સ્ટ્રા મૂકીશું તો અહીં દશાંશ ચિહ્ન આવશે, રાઈટ. ચલો નીચે ઉતારશો, આજે એક્સ્ટ્રા 0 મૂકવું છે ને 190 થશે. ઓકે, સો 23 18 184, 8 તારીખ 24 વધી 2 8 દુ 16 17 અને 18. ઓકે, બાદ બાકી કરો, કેટલા મળશે 6. બીજું 0 મૂકો, નીચે ઉતારો, કેટલા થશે 60, 23 દુ 46, બાદ બાકી કરતા 14 મળશે. ત્રીજો અંક ચકાસવું હોય શૂન્ય મૂકો, નીચે ઉતારો, 140 થશે. 23 6 138, 6 તારી 18 વડી 1 6 દુ 12 13. ઓકે, ચલો હવે 3 સુધી પહોંચી ગયા છે, અહીં 2 મળશે. ચલો તમારો જે આન્સર છે એ કેટલો મળે છે 347.826. સો અહીં 1500 વત્તા 347.826, સો 1847.826 થશે. હવે જો 2 દશાંશ સ્થળ સુધી લખવું હોય તો પાછળ તમારો અંક 6 છે જે 5 થી મોટો છે, સો આગળની સંખ્યામાં એક વધારો કરવો પડશે. 82 ના બદલે 83 કરી દો. ઓકે, સો ફાઇનલી Z તમને મળી જશે. અહીં કૌંસમાં આશરે ખાસ લખવું, તમે એપ્રોક્સિમેટ વેલ્યુ લીધી છે, ઓર આ જવાબ રહેવા દેશો તો પણ ચાલશે. ઓકે, ખૂબ જ સરળ છે બહુલક તો, બરાબર છે. આના પછી નેક્સ્ટ ચોથા એક્ઝામ્પલ લઈએ છીએ, બહુલક શોધો. આવૃત્તિ વિતરણ તમને આપેલ છે. સૌથી મહત્તમ પ્રાપ્તાંક અહીં 10 છે, સો 10 પર અંડરલાઇન કરો. 30 થી 35 વર્ગમાં મળે છે. ઓકે, સો અહીં મહત્તમ પ્રાપ્તાંક કેટલો છે 10 છે, જે 30 થી 35 વર્ગમાં આવેલ છે. સો બહુલક વર્ગ તમારો થશે 30 થી 35. ઓકે, ચાલો ત્યાર પછી L, તમે જે બહુલક વર્ગ મેળવો છો એની અધસીમા જે કેટલી છે અહીં 30. ચાલો F0, બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ જે કેટલી છે 9 છે. F1, બહુલક વર્ગની આવૃત્તિ જે કેટલી છે 10. F2, બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ જે અહીં 3 છે. વર્ગ લંબાઈ માટે કોઈ પણ 2 વર્ગ લઈ નીચેનો વર્ગ જે છે એની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો. અહીં 20 માંથી 15 બાદ કરો, 5 મળી જશે. ઓકે, ચાલો હવે તમને જે વિગત મળે છે એ આપણે સૂત્ર બહુલકનું Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 F0 માઇનસ F2 ઇન્ટુ H, આ જે ફોર્મ્યુલા છે એમાં મૂકી સાદુરૂપ આપવાનું છે. સિમ્પલ છે. L કેટલા છે તમારી પાસે 30 વત્તા F1 કેટલા છે 10 ઓછા F0 9 છે, 2 F1 10 છે, F0 9 છે ઓછા F2 3 છે. ચાલો હવે અહીં તમારે H 5 છે. ચાલો આ 30 વત્તા અહીં 1 થશે ગુણ્યા પેલા 5 છેદમાં 10 દુ 20 9 3 12 થશે, ઓછા 9 ઓછા 3 ઓછા 12. ઓકે, ચાલો અહીં 30 છે પ્લસ આ 5 એકુ 5, 20 માંથી 12 બાદ કરશો 8 આવશે. ઓકે, ચલો હવે સિમ્પલ વાત છે, 5 ને તમારે 8 વડે ભાગવાનો છે. 5 છે એને 8 વડે ભાગી નાખો, ભાગ નહીં જશે
શૂન્ય મૂકવું પડશે, દશાંશ ચિહ્ન આવશે. ઓકે, ચલો 8 6 48, 2 વધે છે. ચલો 1 0 મૂકો, નીચે ઉતારો, 8 2 16, 4 વધે છે. 1 0 મૂકો, નીચે ઉતારો, 8 5 40. ઓકે, ચલો અહીં તમને 0.625 મળે છે. સો 30 પ્લસ 0.625 સરવાળો કરી દઉં, 30.625. ચાલો બહુલક ઝેડ તમને મળી જાય છે 30.625. ખૂબ જ સરળ છે. સૌથી વધુ આવૃત્તિ ઓર પ્રાપ્તાંક કયો છે એ જોઈ લો, એને અંડરલાઇન કરી દો એટલે તમને બહુલક વર્ગ મળી જશે. એની આગળના વર્ગની આવૃત્તિ F0, બહુલક વર્ગની આવૃત્તિ F1 અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. ઓકે, ત્યાર પછી વર્ગ લંબાઈ તમને આવડે છે. મધ્યકના પ્રત્યેક દાખલાની અંદર આપણે વર્ગ લંબાઈ મેળવી છે, એ જ રીતે અહીં પણ મેળવી લેવાની છે. સો તમને જે વિગત મળે છે એ સૂત્રની અંદર મૂકી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી સાદરૂપ આપવાનું છે. બરાબર છે? સરળ જ છે, બટ પ્રેક્ટિસ કરવું પડે. બરાબર છે? જોવાથી આવડી જાય આવું ના હોય. બરાબર છે? રાઇટિંગ પ્રેક્ટિસ કરવું પડે. સો રાઇટિંગ પ્રેક્ટિસ કરી. ઓકે, ગુડ લક.